નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે અને અત્યારે એક જ સવાલ બધાના મનમાં છે કે આ કેસની અંદર મિસ્ટર એક્સ કોણ છે? પોલીસને ખબર છે કે નથી ખબર? શોધખોળ ચાલી રહી છે કે કેમ? કારણ કે જે સગીરા છે તેમણે તો કહી દીધું કે એક વ્યક્તિ છે. હવે એ વ્યક્તિએ નામ લીધું છે સગીરાએ, તો પછી પોલીસ ક્યાં એમની તપાસ પહોંચી છે તે બધી જ ચર્ચા કરી. અને એમની સાથે આજે જ્યારે ગોંડલની અંદર એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો ત્યાંના લોકોમાં અત્યારે તેઓ જોડાવાના છે કે કેમ તે બધી ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા જોડાયેલા છે. રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી બિલકુલ બેન, નમસ્કાર. રાજુભાઈ, સૌથી પહેલા તો સવાલ એ જ છે કે અત્યારે બધા જ લોકોનો સવાલ એક જ છે કે આ મિસ્ટર એક્સ કોણ છે કે પછી ખરેખર નથી? કારણ કે બધા જ લોકો કહી રહ્યા છે જો હોય, કારણ કે છોકરીએ નામ આપ્યું છે તો પોલીસ તપાસ કરી રહી છે કે કેમ? બિલકુલ બેન, કોઈ એક્સ નામની વ્યક્તિ એક્સ નથી રહી. એનું નામ જાહેર થઈ ગયું છે. એની સાથે પણ એક વ્યક્તિ છે, રાજકોટ જામનગર રોડ ઉપર જલારામ હોટલ નામની હોટલની અંદર આ ભોગ બનનાર જે છોકરી પૂજાબેન અને બીજા એક સોલંકી દીકરીનું નામ છે, ત્રણ બહેનોની સાથે એ 5 જણાએ જમણવાર કર્યું છે. ત્યારબાદ 2700 રૂપિયાના કપડાનો જે ગૂગલ પે છે, ઈ જે સ્કેનર છે, ઈ પૂજાએ ઈ એક્સ નામનો જે માણસ છે એને મોકલેલું છે. અને ઈ પછી 850 નું મોકલેલું. એટલે આ એક્સ એક્સ રહેલ નથી. બીજું કે આ પૂજાબેન નું જે સરનામું છે ઈ પણ જુનાગઢનું છે. એક્સ નું સરનામું જે કહેવામાં આવે છે ઈ પણ જુનાગઢનું છે. અને એની સાથે વ્યક્તિ આવે છે, ક્રેટા કલરની કાળી ગાડી લઈને આવે છે. એટલે આવી મુલાકાતો એને 2 થઈ છે રૂબરૂ. કેને કે પૂજાબેન. હા, એટલે કોઈ એક્સ વ્યક્તિ નથી. ઈ વ્યક્તિ સ્પષ્ટ થઈ ગયા છે કે ભાઈ આ નામનો માણસ છે. એની સાથે પણ એક માણસ છે અને આ 3 સ્ત્રીઓ છે, 2 નહીં. અને ઈ બાબતે એસપી હિમકરસિંહે પણ કીધેલું છે કે એક સ્ત્રી છે એ અનુસૂચિત જાતિના હતા અને પુખ્ત વયના હતા, અને બીજા બેન કરીને છે ઈ અંડર એજ હતા. એટલે અંડર એજ ની છોકરીને જે કઈ છે ઈ રીતની આખી જે પોલીસની તપાસ છે એ ધ્યાનમાં આવેલી છે. એટલે કોઈ એક્સ નથી. હવે તો એને જો જે સ્કેનર મોકલેલ છે એ સ્કેનર ઉપરથી પોલીસને સ્પષ્ટપણે ખબર પડી જાય કે કોને ક્યાંથી પેમેન્ટ કરાય. બરાબર છે. 2 પેમેન્ટના ટ્રાન્ઝેક્શન છે અને સીસીટીવી સ્પષ્ટ સીસીટીવી કેમેરા છે. અત્યારે તો સરકારનો સર્ક્યુલર છે કે કોઈ પણ ખાણીપીણીની, ચા પાણી નાસ્તાની કોઈ પણ હોટલ દુકાન હોય તો ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત. એટલે રાજકોટની અંદર જામનગર રોડ ઉપર જલારામ હોટલ છે. જલારામ હોટલે જે જમવા માટે ગયા છે તો ત્યાંના સીસીટીવી કેમેરા મેળવી લે એટલે સ્પષ્ટ ઓળખ થઈ જાય 5 ની. 2 ની જગ્યાએ 3 બીજા આવે આરોપીઓ. બિલકુલ. હમ પણ અહીંયા તો તમે આ વાત કરી. આની પહેલા જ્યારે પોલીસે પૂછપરછ કરી હતી જે છોકરીની, જે સગીરાની, તો ત્યારે એમને નામ લીધું જ હશે કે આ વ્યક્તિ છે. પોલીસે તો એવું જ નહીં માન્યું કે કઈ વાંધો નહીં બેન, તમે એક્સ કહો છો એટલે અમે માની લઈએ છીએ કે હા કોઈ એક્સ છે. કારણ કે જ્યારે પોલીસ પૂછપરછ કરે છે એટલે બધું સ્પષ્ટ સામે આવે છે. તો પછી પોલીસ એક્સ નું નામ કેમ નથી લેતી? બિલકુલ. તમે કે પોલીસે તપાસની માટે એક નામ છુપાયું હોય ઈ આપણે સમજી શકીએ કે ભાઈ એક્સ નામ પોલીસે કીધું હોય, પણ જે પૂજાબેન અને તો છે ને સ્પષ્ટ એનું નામ દઈ દીધેલું હોય. અને જે એને દિનેશ પાતર એડવોકેટ અને સંજયભાઈ પંડિતના જે રિમાન્ડ માંગ્યા છે પોલીસે નામદાર કોર્ટ પાસે, એ રિમાન્ડની અરજીની અંદર તો પોલીસે ખોટું ના લખવું પડે, એને તો સ્પષ્ટ જ લખવું પડે. એટલે એમાં એને જે સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે એનું રૂપાંતર આપણી સામે કર્યું મેં કે ભાઈ પોલીસે એવું તપાસમાં મળી એવું છે કે જલારામ હોટલમાં જઈમાં 2700 નું પેમેન્ટ કર્યું, 850 નું પેમેન્ટ કર્યું, 2 વખત મળ્યા, એકવાર ક્યાં મળ્યા, બીજી વાર ક્યાં મળ્યા, આ બધું. તો એક્સ નું કઈ ઓલું રહેતું નથી. પણ એક ખરી વાત છે કે પોલીસે જો પૂજાબેને એને 7 તારીખે એને સ્પષ્ટ કરી દીધું હતું કે ભાઈ આ પ્રકારની ઘટના છે તપાસમાં, તો પોલીસે સર્વપ્રથમ એક્સ નું નામ લેતા પહેલા આ તપાસને છુપાવીને એક્સ ની ધરપકડ કરવી જરૂરી હતી. પણ જે ધરપકડ એક્સ ની કરી નથી, કોઈ કારણસર પોલીસે ઈ દિશામાં કામ કરવામાં વિલંબ કર્યું છે અને પારદર્શકતા કરી નાખેલી છે. આ ગોપનીય તપાસ રાખવાની હતી. હવે જો જ્યાં સુધી એક્સ ના પકડાય
જે નામ છે તે નામ સ્પષ્ટ જ છે એનું. હા. રહીમ મકરાણી એવું કઈક નામ છે અને હમ. જુનાગઢનો રહેવાસી એનું સરનામું પણ છે. જો ઈ ન પકડાય તો મૂળ કાવતરાખોર કોઈ દિવસ પકડાઈ ન શકે. હા. એટલે પોલીસે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવા, કોક મોટા માથાને અંદર સંડોવાતા રોકવા આ હમ. પ્રકારે આપણે સમજી શકીએ કે ભાઈ આ તપાસની જે ગોપનીયતાનો ભંગ કર્યો છે. રાજુભાઈ, આજે કહેવામાં આવે છે કે બધું આજે મૌન રેલનું આયોજન છે ગોંડલની અંદર. ત્યાં અત્યારે કેવો માહોલ છે? લોકો કહી રહ્યા છે કે જોડાવાના છે, આખું ગોંડલ સાથે આપવાનું છે કે શું છે? બિલકુલ બેન, મૌન રેલી ઈ એક રાજકીય સ્ટન્ટ છે. આ હમ. બધુંય થવાથી કોઈ વસ્તુ મળવાની નથી. આ હમ. આ મૌન રેલી કરનારાઓ છે ઈ બધાય ભેરા થઈ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આવેદન આપશે કે આની અંદર જે પ્રકારે તટસ્થ તપાસ થવી જોઈએ એવી તટસ્થ તપાસની અમારી માંગ છે એવું કરશે ઈવડાઈ. કલેક્ટર હમ. કચેરીએ જેમ આરોપીએ એવું કીધું કે ભાઈ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ, એના સમર્થકોએ સ્પષ્ટ કીધું આવેદનથી કે ભાઈ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ. શું આ અત્યારે જે મેન રેલીના જે આયોજક છે ઈ લોકો કોઈ આવું કાયદાકીય કામ કરશે આવેદન પત્ર આપીને કે ભાઈ આની અંદર સીબીઆઈ ની માંગ આવે એવી અમારી માંગ છે? આ મૌન રેલી તો એક પોલિટિકલ સ્ટન્ટ છે અને ઈ એક હમ. વ્યક્તિના સમર્થક લોકોએ એમાં લખેલ જ છે ગણેશ ગ્રુપ, એટલે એક હમ. વ્યક્તિના સમર્થકોએ આયોજન કરેલું છે અને એ તો હમ. એક પોલિટિકલ જસ ખાટવાની બાબત છે. આપણે સમજી શકીએ, એ આપણે બધા સમજી શકીએ. હમ. રાજુભાઈ, તમે કાલે જે અમિત ખૂંટ છે તેમના પરિવારને મળવા માટે ગયા હતા. એમનો પરિવાર શું માંગ કરી રહ્યો છે? કારણ કે એક વાત તો એવી સામે આવી હતી કે જયરાજસિંહ જાડેજા એમની સાથે સારા સંબંધ છે, બીજી બાજુ રીબડામાં રહે છે, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા ઉપર આક્ષેપ થયા છે. તો એમના પરિવારનું શું કહેવું છે? જો પરિવારનું કહેવાનું અને હમ. પરિવારની માનવાનું આ બે વસ્તુ કેવી હોઈ શકે કે જો કહેવાનું તો ઈ પ્રકારે હતું કે ભાઈ અમારે ન્યાય જોઈશે. ન્યાય માટે હમ. એને જે કાંઈ કરવું પડે ઈ લોકો કરવા તૈયાર છે. પણ માનવાનું આપણે સમજી શકીએ કે ઈ લોકો સમજદાર હોય, માનતા હોય કે ભાઈ 2022 થી લઈને અત્યાર સુધીમાં જયરાજસિંહે માત્ર ખાલી એટલું જ કીધું છે કે હું જરૂર પડશે તો ગામમાં રહેવા આવી જઈશ, જરૂર પડશે હમ. તો હું અહીંયા તમને બધી મદદ કરીશ. જયરાજસિંહ પાસે જગ જાહેર છે, કરોડો રૂપિયા છે, બરાબર. એને હમ. હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું છે કે ભાઈ દુધાળા ગીરની અંદર લગભગ 4 આંકડામાં જમીનો લીધી છે, તંતન આંકડામાં 2 વાર લીધેલી છે. આમ સુરેન્દ્રનગરમાં એની એવડી જમીન છે. તો આવડા મોટા સંપત્તિ, અહીંયા બંગલા છે, કરોડો કરોડો રૂપિયાની ગાડીઓ લે છે. તો ભાઈ એક 10 વીઘાનો સર્વે નંબર રીબડામ ન લઈ લેવાય? આ 10 વીઘાનો સર્વે નંબર લઈને ઈ 10 વીઘાના સર્વે નંબરને બિન ખેતી કરીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન કમ્પ્લીટ કરીને વેચીને એક સેમ્પલ આપી દીધું હોત તો? ઈ નથી કર્યું. તમે જુઓ, એને હમ. ક્યારેય અનિરુદ્ધસિંહને એમ જ કીધું છે કે અનિરુદ્ધસિંહ ખૂબ તાકાતવર છે, અનિરુદ્ધસિંહ ખૂબ તાકાતવર. ભાઈ અનિરુદ્ધસિંહ તાકાતવર હોય તો એની વાડીએ જુગારની રેડ શું કામ પડી? અનિરુદ્ધસિંહ તાકાતવર હોય તો ઈ નહોતા તોય જુનાગઢ આપણે સુરતની અંદર 2 એફઆઈઆર કેમ દાખલ થઈ? અને અનિરુદ્ધસિંહ તાકાતવર હોય તો અમિત ખૂંટ ઉપર હુમલો થયાની ફરિયાદ કેવી રીતે દાખલ થઈ? એટલે હમ. આ તાલુકાની અંદર વર્ષોથી રીબડા પરિવારનો ભય બતાવી અને પેલું મેળવવાની જે રાજકીય મેળવવાની છે ને ઈ એક સિલેબસ છે, ઈ ઉત્તરોત્તર ચાલતું આવે. પેલા એમ કેતા કે હા મહીપતસિંહ જો આ મહીપતસિંહ અમને મત નહીં દો તો આ મહીપતસિંહ આવી જાય ને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે. હવે હમ. અનિરુદ્ધસિંહ નું ચાલુ કર્યું. એટલે આ બધું અહીંના લોકો સમજે છે અને આવા પોલિટિકલ સ્ટન્ટ જે છે ને એમાં જે લોકો મહત્વકાંક્ષી હોય, જોડાતા હોય, ગ્રુપ સાથે જોડાતા હોય, એટલે એ બધું હમ. એક ઓલું છે. પણ આપણે સમજી શકીએ કે કાયદો સર્વોપરી છે. કોઈ હા. પોલિટિકલ દલ બલ સર્વોપરી નથી. તો કાયદાની પરિભાષામાં જે કામ કરે ઈ લોકો પરિવારના ન્યાય માટે સંઘર્ષ કરે છે એવું સાબિત થાય. પણ રાજુભાઈ, ગોંડલમાં કાયદો છે? કાયદો છે નહીં, પણ પ્રક્રિયા અનુસરવી, ઉપર લેવલે પ્રક્રિયા અનુસરવા માટે સમજી શકો કે ભાઈ પ્રક્રિયા અનુસરવા માટે જે અહીંયાથી માંગ ઉઠવી જોઈએ, એ તો ઉઠવી જોઈએ ને. જો 2000-3000 માણસો જો મૌન રેલીમાં ભેગા થતા હોય તો એક આવેદન પત્ર નહીં આપી શકે કે ભાઈ આની હમ. અંદર સ્પષ્ટ ચોક્કસપણે માંગ થવી જોઈએ ભાઈ આ માણસ જલારામ હોટલમાં જમે છે, આ માણસ 2 વખત આ પીડિતાને અને બીજી સાહેબ છે એને મળે છે અને ઈ માણસ પકડાતો નથી. અને આ પેલા 2 જે
થર્ડ આરોપીઓ જેને ગણવામાં આવે છે એવા 2 વકીલોને એરેસ્ટ કરીને એની કાર્યવાહી બસ અહીંયાથી સંતોષ માની જવાનો છે શું? હમ આમાં પણ કોઈ રાજુભાઈ, જેને કામ સોંપ્યું છે એ માણસ ક્યાં છે એ તો પેલા એક્સ માણસ થી સ્પષ્ટ થાય, એક્સ ની સાથે રહેલા માણસ થી સ્પષ્ટ થાય અને ત્રીજી સ્ત્રી થી પણ સ્પષ્ટ થાય. હા, દીપુ સોલંકી એવું કઈક નામ છે ત્રીજી સ્ત્રીનું, જે અનુસૂચિત જાતિની છે, આ પૂજા સાથે રહેતી હોટલમાં. હમ 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 તો પણ પોલીસે રાજુભાઈ, તમે આ કેસ જુઓ કે જે રીતે પહેલા દુષ્કર્મની ફરિયાદ થઈ, પછી આત્મહત્યા કરવામાં આવી, સુસાઇડ નોટ મળી, અનિરુદ્ધસિંહ રાજદીપનું નામ સામે આવ્યું, અચાનક સામે આવ્યું કે આ તો હની ટ્રેપ છે, બરાબર. પછી ફરિયાદ ભલે નોંધાઈ, પણ ક્યાંય જે પ્રકરણમાં જે બંને વ્યક્તિના નામ છે એમની સામે તો કોઈ કાર્યવાહી પોલીસ કઈ કામ કરતી જ નથી. હવે મિસ્ટર એક્સ ની પાછળ પડી છે. એમની પહેલા જે સંજય પાતર છે, દિનેશ અને આ બધા જ લોકો, સંજય પંડિત છે, દિનેશ પાતર છે, આ બંનેને પકડીને જેલ હવાલે કરી દીધા. પણ જેમની સામે ફરિયાદ નોંધાઈ છે એ 2 વ્યક્તિ ક્યાં છે? એને જેની સામે ફરિયાદ નોંધાઈ છે એ 2 વ્યક્તિ અત્યારે એને નથી પકડ્યા પોલીસે. એને પકડવાની કોઈ કામગીરી તજવીજ આગળ નથી થઈ રહ્યું. આપણે હા, જોતા જ નજરે ચડે, પણ એને એક્સ ને ભગાડી દીધો. તમે જુઓ કે જે મેન માણસ હતો, મુખ્ય સૂત્રધાર હતો, કે જેના દ્વારા ખબર પડે એમ હતી કે એને કોને કામ સીધું. આ છોકરીઓને જેને કામ સીધું ઈ માણસ જે છે મકરાણી, ઈ સ્પષ્ટ થઈ ગયો. એની સાથે એક વ્યક્તિ છે અને આ ત્રીજી સ્ત્રી છે. આ 2 ને સાહેબ જોડીને પણ આ બધું થઈ શકતું હતું ને. હમ તો પોલીસે આની અંદર કાં તો વિલંબથી આગળ કાર્યવાહી ધરવી છે હાથ, અને કાં તો આ કાર્યવાહીને અહીંયાથી પૂર્ણ કરવી છે, એવું જણાય. એટલે તો એવું લાગે છે કાલે તમે એમના પરિવારને મળ્યા એવું કહી રહ્યા છે કે ન્યાય જોઈએ છે, પણ આ આખો કેસ જેટલો અટપટો બનતો જાય છે એવું લાગે છે કે અમિતને ન્યાય મળશે એમ? અમિતને ન્યાય એના પરિવારના ઉપર આખો આધાર રાખે છે. જો એના પરિવાર છે એ પ્રક્રિયાને અનુસરશે તો 100% ન્યાય મળશે. કારણ કે કાયદો સર્વોપરી છે. કાયદાને સંલગ્ન જ ન્યાયની બાબત ચર્ચિત થઈ શકે. કોઈ રાજકીય દલ બલ કે કોઈ સામાજિક દલ કોઈ આની અંદર કઈ બીજા રિમાર્ક્સ ન કરી શકે. એ તો કાયદાની જોગવાઈ મુજબ જ થાય, અને એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટનું શરણ લેવું ફરજિયાત બનશે. હજુ એક રાજુભાઈ સવાલ છે, આ મિસ્ટર એક્સ ને કોણે મોકલ્યો હોઈ શકે છે? હવે તો એક્સ પકડાય તો ને એક્સ ને ભગાડી દીધો પોલીસે. હમ એક્સ ની ઓળખ સતી કરીને ભગાડી દીધો. પેલા એવું કીધું 32 વર્ષનો છે. હમ પછી જયારે જે પ્રોડક્શન લઈને આવ્યા અને પ્રોડક્શન ની સાથે રિમાન્ડ ની અરજી લઈને આવ્યા, તો રિમાન્ડ ની અરજીમાં તો નામ ને સરનામા દઈ દીધા. હમ તો આની ગોપનીયતા તો રહી નથી. બિલકુલ. જો આમાં તપાસના કામે ગોપનીયતા જાળવી હતી, તો પૂજાના અને જે પેલી સગીર છોકરીના જે નિવેદન છે, એ નિવેદનના આધાર ઉપર પ્રથમ એક્સ ને પકડી પાડવો જોઈએ, જરૂરી હતો ને. અને એની જો ઓળખ ન થતી હોય તો જલારામ હોટલના સીસીટીવી કેમેરા ના હોય? હમ ઈથી વિશેષ પુરાવા કે પૂજા એવું કે છે કે ભાઈ મેં આ ક્યોર કેર છે ઈ ફલાણા એક્સ ને મોકલો છે, અને એના ઉપરથી એને 2700 અને 850 નું જે છે ઈ પેમેન્ટ કરેલું છે. તો ઈ પેમેન્ટ ઉપરથી આ પેમેન્ટ કઈ જગ્યાએથી કોના દ્વારા કેના ગૂગલ પે ઉપરથી થયું, હમ આ બધું થઈ શકતું હતું અગાઉથી. એની જગ્યાએ આની ગોપનીયતાનો કદાચ પોલીસે ક્યાંક ને ક્યાંક ભંગ કરી અને એક્સ ને ભગાડી મૂક્યો, અને એક્સ ને ભગાડી મૂકે એટલે એક્સ ને કામ કોને સીધું ઈ ગોપનીયતા છે ઈ એના ભંગ થયો, એના કારણે ઈ હજી આજની તારીખમાં સસ્પેન્ડ છે. હમ રાજુભાઈ, હજુ એક સવાલ એ છે કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે અમારી સાથે લાઈવમાં બેઠા હતા ત્યારે એવું કહ્યું કે આમાં અમારો કોઈ વાંક નથી, ચાલો વાંક નથી, માન્યું કે ફરિયાદ નોંધાઈ છે. હવે એ વ્યક્તિ સાચા છે તો આ વ્યક્તિ સામે કેમ નથી આવતા, કેમ છુપાઈને ફરે છે? કહેવામાં તો એવું જ આવે છે કે અમારો કોઈ વાંક નથી, અમે આ કર્યું નથી, તો છુપાયેલા કેમ છે? 2 વાત છે બેન. કાં તો આની અંદર સંડોવણી હોઈ શકે, અને કાં હમ આપણે જેમ જોઈએ એમ પોલિટિકલ્સ અહીંયા કે જેટલી કિનાખોરી છે એ કિનાખોરીને કારણે એની ઉપર જે કાયદાકીય શકંજો ઘડાય અને પોતે ફિટ થઈ જવાના ઓલાથી કદાચ દૂર રહેતા હોય. પણ જે હોય તે આ સામે તો લાવવું જ પડશે. સામે નહીં લાવે તો પરિવાર છે ને એને ક્યારેય ન્યાય નહીં મળે. ને હું તો આપના માધ્યમથી પહેલાય કીધું છે ને અત્યારે કહું છું, પરિવાર નામદાર કોર્ટ ઉપર ભરોસો રાખે, વ્યક્તિ કે દલ બલ ઉપર નહીં. હા, પણ જો માન્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આવ્યા, બરાબર, ફરિયાદ નોંધાઈ છે એટલે કાર્યવાહી તો થવાની છે, પણ ત્યાંનો કાયદો પણ આપણને ખબર છે કે હજુ મળ્યા ના હોય એ પહેલા તો જામીન મૂકી દેવામાં આવે.
એટલે પકડવાની તો વાત જ ના આવે, સીધા જામીન ઉપર બહાર હોય. પણ આ કેસમાં જો મેં તમને કીધું એમ, આ કેસની અંદર આટલી બધી પેલી નહીં પોલીસ દ્વારા વાપરવામાં આવે, કારણ કે આની અંદર કોઈક ને કોઈક ડાયરેક્શન અથવા તો સીબીઆઈ ની માંગ હમ. અને એસઆઈટી જે છે એની અંદર નિર્ણય આવે ને એવું કરાવશું 100%. કારણ કે જેમ અમરેલીમાં જે ઘટના બની, જે છોકરીના લેટર કાંડ વાળી, ઈ મુજબ અમને પણ ન્યાયિક વિશ્વાસ છે કે એવા જ કોઈક બાહોશ અધિકારી આવશે અને આ આખા તપાસ છે એ યોગ્ય રીતે કરશે. પણ એક વસ્તુ ખરી છે કે આ કેસની અંદર જેની કોઈની સંડોવણી હોય એની, પણ રાજકીય લોકોએ જેને જસ કાઢવાનો હતો એને પૂરા પેટ ભરાઈ ગયા છે, જરાય ભૂખ્યા રહ્યા નથી. અને હજી કદાચ મોતના મલાજા ઉપર કેટલો રાજકારણ કરશે એની તો અમારી પાસે કોઈ માપદંડ નથી. હવે રાજુભાઈ, એ જ આશા રાખી કે અમરેલીમાં તો હજુ પણ એ કેસ હવામાં છે, કારણ કે રિપોર્ટ ક્યાં પહોંચ્યો છે, શું થવાનું છે, શું થશે ખબર નથી. પણ આમાં અમિત ખૂંટને ન્યાય મળે, જે રીતે તમે કહી રહ્યા છો કે એના પરિવાર આશા રાખે છે કે ન્યાય મળવો જોઈએ. કારણ કે બંને પક્ષ સામે આપણને ખબર છે, ગોંડલ અને રીબડા, કે આ પરિવારને એવું ના થાય કે ન્યાય ના મળે. ગોંડલમાં આપણે જોયું છે કેટલાક કેસ એવા બન્યા છે કે ન્યાય મળ્યો જ નથી. હજુ પણ આ રાજકુમાર જાટનો પરિવાર ન્યાય માંગે જ છે. અમિતના પરિવાર માટે આવું ના થાય. નહીં થાય. કદાચ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિલંબ જણાશે ને તો નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પરિવાર જશે. પરિવાર સાથે હું આત્મીયતાના સંબંધો ધરાવું છું. ઈ લોકો જે ખૂંટ પરિવાર છે, ઈ લોકો જે રસ્તે ચાલવા નીકળ્યા હોય, એ રસ્તો ગમે એવો કાંટાળો હોય એને સર કરીને બતાવેલો છે ને, એ બતાવશે. સુપ્રીમ સુધી જશે, ખંડપીઠ સુધી જશે, એ મૂકશે નહીં, જો એની ઈચ્છા શક્તિ હશે. ઓકે, તો તમે એમના પરિવાર સાથે છો? બિલકુલ છું. બિલકુલ ન્યાય માટે એના પરિવાર સાથે છું. જ્યાં એ પરિવારના છોકરા દ્વારા ભૂલ થઈ છે એ સ્વીકારવામાં એની સાથે છું, અને જે એની સાથે અન્યાય થયો છે એને ન્યાય માટે હું એની સાથે જ છું. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.